હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મને એક વાત યાદ આવી કે 22 તારીખે તે વખતે હોળી હતી, થોડી ધૂળેટી હતી, કે તમારો જન્મદિવસ હતો. એક મહિને એવું હતું એટલે કેટલા દિવસ પાછી આગળ આવી ગઈ હોળી. ફ્રીજ ખોલે તો ઘડીએ પડી. એનીવેઝ ભાઈ, ટિફિન રેડી થઈ ગયું છે આપણું. કેવું દાબેલી વાળો, બટાકાનું શાક દાબેલી વાળું. હે ધનુ, આ તું કેમ આટલી શરમાઈ છે? આજે બહુ ખુશ છે તું. હે ધનુ, બહુ ખુશ છું આજે. હે ધનુ, એ બટાકું નામ મૂકજે. ખા એના માટે જ રાખી, બટાકી જ ખાય. બટાકા જેવી થઈ, બટાકી ખાઈ શક. તો જોયું તમે? 4 ના રોટલી. હા, કે 5? 5 કરી દે. તો અમને જો મસ્ત અગરબત્તી કરી દે. રોજ પૂજા પાઠ કરો તમે. કેવી અગરબત્તી કરવાની ધનુ? આ ભગવાન પગે કેવી લાગવાનું? પણ એટલે ને આ તો ધનુ બધું આવડે. કોઈ કરતો બેટું, કરને, બોલ જલ્દી. હું અંકલ આવવાના. હા, 2 તારીખે. તો એમને ક્યાં લઈ જઈશ ફરવા? પછી પછી ઘરે ને ફરવા એમ. ક્યાં લઈ જઈશ? હોલીમાં? હા, તારો ફેવરેટ તહેવાર ને હોલી તો. તો રંગો કેવી રંગવાનો? રંગો લગાવ, પછી મેકઅપ કરશે ને તો પછી કાળી દેખાશે. એમ? પછી બીજા દિવસે છે ને સિદ્ધપુર જવાનું, તો હોલી રમીશ ને તો કાળી થઈ હા, જાય. ભલે થઈ જાય કે હોલી તો રમવી પડે ને. કોઈ મેકઅપ નહીં કરી દે. થઈ જશે, કહી દે ધનુ. સીતમાં આપણે ઘણી પાર્લર વાળી છે, કરી આપશે કોઈ. પપ્પાને ઓળખી હતી. ઓ પપ્પાને ઓળખી, ખાલી નામ દેવાનું. હે ધનુ, કાલે રુચિ તો ને એ કંઈક ખકડાવતી હતી, તો રુચિ તો બહારથી દરવાજો બંધ કરી નાખ્યો. ધનુ, પપ્પા એક કામ કરો, દરવાજો ખોલો, તમારો બેલ્ટ આપજો. હું શું કરું કે ભાઈને મારા છે. તું ક્યાં કે સીધી રહેશે? એને મને કીધું તો બેલ્ટ આપજો તમે, હું મમ્મીને મારવા જઉં. બોલો, ભાઈને છોડાવવા મોટા. બેલ્ટ કોને આલ્યો તો? હે, મમ્માને મારવા માટે લીધું હતું ને બેલ્ટ? હે ને? હે કેમ મમ્માનું કરવા મારતી હતી તું? કેજે. ભાઈને બચાવવા માટે તો. એ ડબ્બો હતો આમ લાંબો. એ મને ખબર. આજે ઇડલી બનાવીશું. વિશાલનો ઉપવાસ છે એનું બટેકાનું શાક બનાવી દઉં. કાલનું આપણું ખીરું પડ્યું હતું. આમાં આપણે 1 વાટકી જેટલી સૂજી એડ કરીશું, સાથે સાથે પાણી અને મીઠું એડ કરીને સરસ મિક્સ કરી લઈએ. પાણી વધારે લાગે તો તમારે એડ કરવું હોય તો થોડી સૂજી એડ કરી શકો છો, પણ આ સૂજી થોડું પાણી પી જશે એટલે તમારું ખીરું એકદમ સરસ થોડું જાડું થઈ જશે. બસ થોડીક વાર આને 15 મિનિટ રેસ્ટ આપીએ. બસ ખીરું આપણું સરસ થઈ ગયું છે. એમાં સહેજ ઇંચ જેટલું આપણે સોડા ઉમેરીએ એટલે ફૂલીને સરસ આપણી ઇડલી સરસ સ્પોન્જી થાય. મીઠું પણ સરસ સહેજ ઓછું છે નાખવાનું, જરૂર છે નાખીએ. હવે જે મોલ્ડ છે એમાં તેલ નાખી દઈએ. આમાં બેટર નાખી દઈએ આપણે બધું. હવે
ટોકળિયામાં બધી ઇડલી થવા ધીમા ગેસે મૂકી દઈએ. જોઈ શકો છો સરસ મજાની આપણી ફ્લફી ઇડલી થઈ ગઈ. હવે એને ઠંડી કરવા મૂકી દઈએ, પછી મોલ્ડમાંથી કાઢી લઈએ. બસ જોઈ શકો છો તમે સરસ મજાની આપણી ઇડલી થઈ ગઈ છે. ઠંડુ કરીને કાઢજો. આ મોલ્ડમાં હશે તો તમે કાઢવા જશો તો તમારી ઇડલી તૂટી જશે, એનો પ્યોર જો શેપ નહીં આવે. અને ઠંડી કરી પછી કાઢી છે. સરસ મજાની આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. આમાં સહેજ જ તમારે સોડા નાખવાનો છે, ઈનો નાખવાનો, ઈનો નાખવાનો છે. જો સોડા નાખશો તો તમારી ઇડલી લાલ થઈ જશે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે 11 છે. સોસાયટીમાં હોળીનો પ્રોગ્રામ એટલે કે ફૂલોની હોળી રાખી છે, ભજન છે. તો સાથે સાથે ફૂલોની હોળી, અને બધાએ આજે ગ્રીન કલરની સાડી વેર કરવાની હતી. ગ્રીન કલર તો નહોતો પણ થોડી કોમ્બિનેશન જેવી પહેરી લીધી છે. વાગી ગયા છે 5:30, પણ પાણી આવી ગયું છે. પાણી ભરીને હું જાઉં છું ભજનમાં. ચલો પછી તમને બતાવીશ અમે બધા કેવી ફૂલોની હોળી રમીએ છીએ. શ્યામ સુંદર હોળી રમતા રાત વૃંદાવનની ગલીઓમાં. શ્યામ સુંદર હોળી રમતા રાત વૃંદાવનની ગલીઓમાં. એ તો રાધાજીને રમતા રાત વૃંદાવનની ગલીઓમાં. એ તો રાધા રમતા રાત વૃંદાવનની ગલીઓમાં. તો હોળી રમવા ગઈ તીરા વૃંદાવનની ગલીઓમાં. તો હોળી રમવા ગઈ તીરા વૃંદાવનની ગલીઓમાં. સાથે રહી તીરા વૃંદાવનની ગલીઓમાં. હું રહી તીરા વૃંદાવનની
હોળી શ્યામ સુંદર હોળી રમતા રાજ વૃંદાવનની ગલીઓમાં શ્યામ સુંદર હોળી રમતા રાજ વૃંદાવનની ગલીઓમાં એ તો રાધાજીને રમતા રાજ વૃંદાવનની ગલીઓમાં એ તો રાધા એ રમતા રાજ વૃંદાવનની ગલીઓમાં તો હોળી રમવા ગઈ તી રાત વૃંદાવનની ગલીઓમાં તો હોળી રમવા ગઈ તી રાત વૃંદાવનની ગલીઓમાં સાથે રહી તી રાત વૃંદાવનની ગલીઓમાં હું રહી તી રાત લોકાનો કામણગારો રાત વૃંદાવનની ગલીઓમાં પેલો કાનો કાળો તારે રાજ વૃંદાવનની ચલો ભાઈ 10 વાગ્યા છો. અને આજે જાડીએ સાડી પહેરી છે. કઈ ખુશીમાં? કોનો બર્થડે? હે? એ તો મારા પપ્પાને. તો બજારમાં સાડી પહેરીને જવાય? શાના ભજન હતા? ફૂલ ના હોલી. આજે હું પ્લાનિંગ કરતો કે પોપટ લાવો. બોલતો પોપટ. હા પોપટ. મીઠું મીઠું. તારે યાદ આવ્યું કે મારા ઘરે પોપટ તો પડ્યો જ છે. આ મારો પોપટ બોલતો પોપટ છે. હા એવું. આ પોપટ છે ને ઘરે આવ તો બધું કહી દે કે ધનવી આવું કર્યું છે. એ છે ને મોબાઈલ જોતો હતો, ધનવી આવું કરતી તો બધું કહી દેશે. પછી શું કરીશ કે બધું મને કહી દેશે. હે લવાય પોપટ? બોલતો પોપટ લાવો ને? એ તો લાવો પોપટ બેટા. પોપટ લાવા કે ના લાવે? કોમેન્ટમાં કહેજો. ના લવાય. કેમ ના લાવે? એ આઝાદ પક્ષીને આઝાદ જ રહે. આઝાદ રખાય. પાંજરામાં પૂરવા મજા નહીં. તમને કોઈ પૂરી દે તો? હા એ વાત તો સાચી છે. મતલબ એનો જીવ હોય કોના ઘરે આ બોલતો ઝાડથી બીજા ઝાડ ફરતા હોય, આખો દિવસ ફરતા હોય, પછી એમના માળે આવીને સુઈ જાય ઝાડ ઉપર. તમે એકને એક એમાં રાખો તો કેવું થાય? એ વાત તો સાચી તારી. નાખો. ના ખાય? હા તો ઉપવાસમાં ન નખાય? ના જ ન ખાય ને. એ ખબર નહીં મને ભાઈ. હવે આજે પાછી ખીચડો રેડી થવાનો છે. ખીચડો પેલો મસાલો નાખવાનો કે નહીં? નહીં નાખો. વાળે છે? ટીકા ટીકા તો આવતા સરસ 11માં તમારે એમાં તો ને થોડી ગ્રેવી કરીશ ને તો મજા આવશે. તો એક વખતે ગ્રેવી કરી હતી તોય નથી મજા આવી. હા આખર ગ્રેવી ના કરી તોય મજા ના આવી. ગ્રેવી એટલી બધી નથી કોઈ. નથી જ નતો. નાખી દે ફરી દે. હા બધું ઉડી ગયું. લીલા મરચાં હાથ નાખવાની તાકાત નથી. નાખી દો હાથ. ચમચી વડા કાઢી દે ને ભાઈ.
જેના માટે મને કઢી લીમડા માટે તેલ નાખતી નથી. એ નાખવાનું પાછળથી નાખ્યું જો કેવું ઉડ્યું. એના બાદ હું તને જરીકે હાથ નહીં લગાવવાનો. ખાંડ તો બહુ ભાવ તમને. લેબુ નાખી ગયું એમાં હાઈ તક આપી સિસ્ટમ આખામાંથી રસ આવે. પેલો વિટામિન સી છે ને બારી કૂટવાનો હોય. હવે બાકી રહ્યું મીઠું. સાબુદાણા બટાકા જોઈને મીઠું નાખો. બટાકા ના નાખે તો સારું. ગમે બટાકા ખાતો નહીં રહેવાનું. હળદર મરચું તો નાખો ને. હા હવે મરચું નાખે તો હળદર નહીં. અડધન નહીં. હળદરથી મસ્ત ટેસ્ટ આવે. ના ના ધાણાથી નાખો. ના મીઠું તો નાખ્યું ને આપણે. સિસ્ટમ કોથમીર નહીં યાદ. આપણે સો વાંધો નહીં. જેટલી ગ્રેવી લેજે એમાં અડધા જ લેજે સાબુદાણા. બસ 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 ઇનફ બસ. સાબુદાણા આપણા રેડી થઈ ગયા. દાણા તો નાખવાના છે નહીં. રેડી આપણા સાબુદાણા ખીચડી. ખીચડામાં છે ને ભેળ જોડે ખાવાનું છે. આમાં મસ્ત નાખી દો એટલે કમ્પ્લીટ આપણી ભેળ રેડી થઈ જવાની છે. શું કહે તું? બોલ બોલ તું કંઈક બોલતી હતી. બોલ. કાકડી કંઈક બોલતી હતી. પીપુડી વગાડતી હતી એની. હે કઈ ભાભી? ક્યાંથી? તે ક્યાં જોઈ થોડી ભાભી? બોલ. શામાં? મોબાઈલમાં? આ ચકુન આ મારું પોપટ. આ પોપટ ના બધું ભરાઈ દીધું. હરકી તો કાઢ. નખમાં દોરો ભરવાનો. હરકી તો ભરાય છે. અને ધનવીએ છે ને બહુ સરસ મજાનું એકડ એક આવડી ગયું ને. કેટલા સુધી આવડી? હા બતાવું મેં દીકા. બધું જાતે લખવા માંડી ગયા. બધું જાતે એવું છે કોઈ કે ના કે ફાઈનલ રીતે જાતે હોમવર્ક કરવા બેસી જાય. એટલે બધું હમણાં બતાવીશ મને કે મેં આ લખ્યું મેં આ કર્યું. પ્રજ્ઞાબેને કોમેન્ટ આજે રસોડામાં વઘાર તવેટા અને બીજા બધા અવાજમાં રુચિતાનો અવાજ તો આવતો નથી. રુચિતા જ્યારે પણ બોલે તે ઊંઘમાં જ હોય એ રીતે બોલે છે. એવું નથી પ્રજ્ઞાબેન, કોઈ ઊંઘમાં નથી હોતું. અમુક ટાઈમે શું છે મોબાઈલના જે માઇક હોય એનું અમુક એનો ઇસ્યુ આવતું હોય છે. અને વઘારમાં તો તમને ખબર છે એનો સાઉન્ડ આવવાનું જ છે. થાય છે સુધારો કરી ગયા ધીરે ધીરે. એ પણ જોરથી થોડુંક બોલાવીશું. બસ જોરથી બોલ. કારણ કે સ્ટેન્ડ પર આખો વિડીયો બનાવ્યો છે. મમ્મી પહેલાં શું કરતી હતી કે જ્યારે શૂટ કરતી ને તો હાથમાં ફોન પકડી રાખતી હતી. અને રુચિતા સ્ટેન્ડ મૂકીને વિડીયો બનાવે છે. જુઓ બી લખી દીધો પછી એ શું છે? આને શું કહેવાય? બી ફોર એપલ. કઈ ઓગણવાડીમાં જાય તને? આ ઓગણવાડીમાં શીખવાડે કે મેડમ શીખવાડે તને? ટ્યુશનમાં એ ફોર એપલ આવે ને બેટા, કે એ ફોર બોલ આવે? અરે અબ મેં ક્યાં કરું? બોલો ક્યાં કરું? અરે મેં રુચિતા વિડીયો કોલ કરીને બતાવું ને બધું ફટાફટ લખી નાખ્યું હતું.
અને એકદમ પરફેક્ટ. બતાવજો બધા, એકદમ પરફેક્ટ, કોઈ આગુ પાછું કશું જ નહીં. ક્યાં ગયું? જુઓ જો એને કંઈક છ, હા જો હાર્યો એને જે છ કરે એ ખાલી જુઓ તમે, જો ભલે થોડા ઉલટા સીધા કરે. હા જો ચકલીનો છે એને બોલતા ભાઈ. આ શું છે? હા એને શું કહેવાય? પછી આ શું છે? ઉપર ખ તો આવ્યું, પછી આ શું છે? ક. હા ક ને શું કહેવાય? કબૂતરનો ક. બધું ફટાફટ લખી દો. આ ABCD એને મસ્ત લખી જુઓ. જુઓ કમ્પ્લીટ લખી દીધું. સારું છે. હજુ ઓગણવાડીમાં જાય છે અને આટલું બધું સરસ મજાનું લખતા આવડી ગયું. તો બધાને આવડે ઓગણવાડીમાં કે તને એકલા ને આવડે છે? પણ બીજા લોકોને આવડે ABCD? કોઈ નહીં આવડતી? એક બી નહીં આવડતું કોઈને? ખાલી તને જ આવડે છે? તું તો હોશિયાર ને બધા કરતા, હે ને? બધાનું તો હોશિયાર કોઈ, હે? બધાને ના આવડે એને સારું આવડી જાય કોઈ ને બેટા. હવામાં ચકલીનું ઉડતી રાખવાની. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.